જય ભારત મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ફિઝિક્સની અંદર વર્ક એનર્જી પાવર નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તો પહેલાં ક્વિકલી ફટાફટ એનું રિવિઝન મારી લઈએ અને પછી એમાં આપણો એક જ નાનો એવો ટોપિક કે જેનું નામ હતું પાવર, એ એક જ બાકી રહી ગયેલો છે. બાકી બધું આપણે કમ્પ્લીટ છે. તો સ્ટાર્ટ કરીએ આપણું પ્રેઝન્ટેશન. તો વર્ક એટલે શું હતું કે વર્ક એટલે શું કે તમે કોઈ પણ વસ્તુને ફોર્સ લગાડો છો અને ફોર્સ લગાવવાની સાથે જો એનું કોઈ પણ દિશામાં અથવા તો કોઈ પણ જગ્યાએ તેના શેપ, તેના શું કહેવાય પોઝિશનમાં ફેરફાર થતો હોય, મીન્સ કે એ સ્થાનાંતર કરતું હોય કે વસ્તુ, તો તેના ઉપર કાર્ય થયેલું છે તેમ કહી શકાય. હવે એ કાર્ય કેટલું થયું છે, તો તમે જેટલો ફોર્સ લગાડો છો એને મલ્ટીપ્લાય બાય તમારે એનો ડન. એટલે શું થયું કે કોઈ પણ દિશામાં આપણે અથવા કોઈ પણ ઓબ્જેક્ટને આપણે ફોર્સ લગાડીએ છીએ અને ફોર્સ લગાવવાની સાથે જો એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો હોય તો એના ઉપર કાર્ય થયું છે તેમ કહેવાય. હવે તમે ફોર્સ લગાડો છો પણ એ વસ્તુ ત્યાંથી હલતી નથી, તો એનો મતલબ તમે એના પર વર્ક નથી કર્યું, તમે એને પ્રેશર કર્યું છે અથવા તો ફોર્સ આપેલો છે. હવે વર્કનું ડેફિનેશન પ્રમાણે એનું ફોર્મ્યુલા શું થશે કે વર્ક એટલે W ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. હવે આપણને ખબર છે ફોર્સ હંમેશા ન્યૂટનનો હોય એનો એકમ અને ડિસ્ટન્સનો હોય છે મીટર. તો ફોર્સનો એકમ શું થશે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો એને બીજું કહેવાશે જૂલ. આ છે F.S ઇઝ ઇક્વલ ટુ FS cos થીટા. જ્યાં cos થીટાની આપણે તમને વાત કરેલી કે cos થીટા એટલે શું કે ફોર્સ અને ડિસ્ટન્સ વચ્ચેના ખૂણો, તે છે આપણો cos થીટા. બંને વચ્ચેનો જે એંગલ હોય તે થશે cos થીટા. પછી વાત આવેલી હતી એનર્જી. તો એનર્જી મુખ્યત્વે બે પ્રકારની હતી. એક હતું કાઇનેટિક મીન્સ કે મોશન એનર્જી, અને બીજું હતું સ્થિતિજ ઉર્જા મીન્સ કે પોટેન્શિયલ એનર્જી, અથવા તો પોઝિશનને લીધે જે એનર્જી હોય તેને કહેશું આપણે સ્થિતિ ઉર્જા. હવે કાઇનેટિક એનર્જી એટલે પદાર્થમાં રહેલા ગતિને કારણે તેમાં રહેલી ઉર્જા, ગતિને કારણે તેમાં જે સ્ટોર થયેલી ઉર્જા, એને કહેશું આપણે કાઇનેટિક એનર્જી અથવા ગતિજ ઉર્જા. અને કાઇનેટિક એનર્જીનો આપણને ફોર્મ્યુલા ખબર છે કે હાફ mv², જ્યાં m ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું દળ કિલોગ્રામમાં હશે અને v એટલે પદાર્થની વેલોસિટી જે મીટર પર સેકન્ડમાં હશે. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે પદાર્થની પોઝિશન અથવા તો પદાર્થનો ગ્રેવિટેશનને લીધે એમાં જે ઉર્જા રહેલી હોય એને કહેવાય છે પોટેન્શિયલ એનર્જી. દાખલા તરીકે ઊંચાઈ ઉપર ભરેલું પાણી, તો એની પાસે ઉર્જા છે અને ઊંચાઈ ઉપર છે મીન્સ કે h હાઈટ હશે, તો એની ઉર્જા થશે mgh, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું દળ કિલોગ્રામમાં, g એટલે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એને ગ્રેવિટેશનલ એસેલરેશન પણ કહે છે. અને h એટલે પદાર્થ ગ્રાઉન્ડથી કેટલી હાઈટે છે તે હાઈટ જે મેઝરમેન્ટ થશે મીટરમાં, અગેન એ હશે મીટરમાં. તો પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ mgh. હવે છે પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જીની મેં તમને વાત કીધેલી કે તે પદાર્થના માર્ગ ઉપર આધારિત રાખતી નથી, મીન્સ કે એનું જ્યાં પણ હોય ત્યાંથી નીચેની હાઈટ જ મેજર કરવાની હોય છે. પછી આપણે ભલે તેને ઢાળ પરથી લઈ ગયા હોય કે ડાયરેક્ટ ઉપર નાખેલું હોય, એના ઉપર કોઈ પણ લેવા દેવા નથી. હવે મેઇન વસ્તુ આવું એનર્જી કન્ઝર્વેશન લો, કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. તો આ એવી જ વસ્તુ છે કે એનર્જી ઉત્પન્ન થતી નથી અને એનર્જીનો નાશ થતો નથી. ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ. હા, એવું બની શકે કે ફ્રિક્શન તરીકે એનો લોસ થાય, પણ એ શું થશે, ધારો કે ફ્રિક્શનમાં લોસ થઈ જશે અથવા તો હીટમાં એનું રૂપાંતર થઈ જશે થોડાક અંશે, પણ ઉર્જાનો કુલ જથ્થો કોન્સ્ટન્ટ રહે છે. એ છે કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. હવે વર્ક એનર્જી થિયરમ. તો વર્ક એનર્જી થિયરમ એટલે શું, કઈ વસ્તુ નહીં, ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ પદાર્થના એનર્જીમાં થતો ફેરફાર એ એના પર કરેલા વર્ક જેટલું હોય છે.
સમજાય છે? પદાર્થના એનર્જીમાં થતો ફેરફાર એટલે વર્ક એનર્જી થિયરમ. હમણાં આપણે તમે એમ કીધું કે વર્ક એનર્જી ઉત્પન્ન પણ થતી નથી, નાશ પણ થતી નથી, પણ હા એનો ફેરફાર તો થાય છે ને. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુને પેલા ધાબા ઉપર છે ત્યાં એની એનર્જી માની લો કે 20 જૂલ છે, અને એને તમે ખસેડીને ક્યાંક બીજે લઈ ગયા અને પછી એની એનર્જી થઈ 10 જૂલ, તો 10 જૂલનો એનર્જીનો તફાવત પડ્યો દેખાય છે, પણ ગયો ક્યાં? તો એટલું એના ઉપર આપણે જે કાર્ય કર્યું હશે એમાં એ એનર્જી એની વેસ્ટ થઈ જઈ હશે. હવે આપણું જ એક ઉદાહરણ લો, તમે સવારે ફૂલ પેટ જમી લો છો, તમે એનર્જી સ્ટોર કરી, તો પછી તમે આખો દિવસ કામ કરો છો અને રાતે એનર્જી તમે એમ કે થાકી ગયા, એનર્જી છે જ નહીં, તો એનર્જી ગઈ ક્યાં? આપણે તો પહેલા કહી દીધું કે એનર્જી કોન્સ્ટન્ટ છે, વધતી નથી, ઘટતી નથી. તો સવારમાં આપણે સ્ટોર કરેલી છે તો એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ ને. શું કામ એને તે ખૂટી જાય છે? તો એ ખૂટી એટલા માટે ગઈ કે આપણે એની સામે એનર્જી માટે આપણે કામ કરીએ છીએ, દિવસભર રખડીએ છીએ, ભણીએ છીએ, આડી એવી પ્રવૃત્તિ કરીએ છીએ, તો એમાં જે આપણે સ્ટોર કરેલી એનર્જી છે તે તેમાં વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ તો ના કહેવાય, પણ તેમાં તેનું કામમાં રૂપાંતર કરીએ છીએ. તો વર્ક એનર્જી થિયરમ એટલું જ છે કે ડેલ્ટા કેઈ મીન્સ કે એનર્જીમાં થતો ફેરફાર એ પદાર્થ પર કરેલા વર્ક જેટલો હોય છે. હવે વસ્તુ આવી પાવર. તો આજથી અત્યારે આપણે આ નવો ટોપિક છે પાવર. પાવર એટલે કેવી વસ્તુ કે સમય કરવાના કાર્યદરને પાવર કહે છે. હવે સમય કરવાનો કાર્ય કરવાનો સમય દર એટલે શું? કે ભાઈ મેં બે વ્યક્તિને અલગ અલગ એક સરખું કામ આપેલું છે, તો એક છે તે 5 મિનિટમાં પતાવી દે છે, જ્યારે બીજો છે તે 10 મિનિટમાં પતાવી દે છે. હવે મેં બંનેને કેટલું કામ કરવા આપેલું છે? એને બંનેને એમ કીધું છે કે ભાઈ તારે 20 જૂલનું કામ કરવાનું છે અને તારે પણ 20 જૂલનું જ કામ કરવાનું છે. બંનેને મેં 20-20 જૂલનું કામ આપેલું છે, પણ એક વ્યક્તિ છે તે 5 મિનિટમાં પતાવી દે છે, જ્યારે બીજો વ્યક્તિ છે તે 10 મિનિટ લાગે છે એને કામ કરવા માટે. તો હવે મારે બંનેનો પાવર શોધવો છે કે કઈ રીતના એનો પાવર હશે. તો પાવરની ડેફિનેશન શું છે? કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. પાવર ઇઝ ધ ટાઈમ રેટ ઓફ ડુઈંગ ધી વર્ક. તો કાર્ય કરવાનો સમય દરને પાવર કહે છે. મેં બંને વ્યક્તિને સેમ 20-20 જૂલનું કામ આપેલું છે. એકે 5 મિનિટ લગાડેલી છે, બીજાએ 10 મિનિટ લગાડેલી છે. તો વ્યક્તિ જે પહેલી વ્યક્તિ છે કે જેને 5 મિનિટ લાગેલો છે એનો પાવર શું થશે? 20/5 એટલે 4. જ્યારે બીજી વ્યક્તિનો પાવર શું થશે? 20/10 એટલે કે 2. પાવર કઈ રીતના ગોતવાનો ખ્યાલ આવી ગયો કે પહેલી વ્યક્તિનો પાવર થઈ ગયો 4 અને બીજી વ્યક્તિનો પાવર થઈ ગયો 10. તો આ થઈ ગયું કાર્ય કરવાનો સમય દર. હવે આપણે જોઈએ પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય ટાઈમ. વર્ક ડન એટલે W, ટાઈમ એટલે T જે સેકન્ડમાં હશે. હવે વર્ક ડન એટલે શું છે? ફોર્સ અને ડિસ્ટન્સનું મલ્ટિફિકેશન છે, છેદમાં આપણે લખેલું છે ટાઈમ. હવે ફોર્સને એમ જ રાખીએ અને ડિસ્ટન્સ બાય ટાઈમ કરશું તો શું થશે? વેલોસિટી. તો પાવરની બીજું ડેફિનેશન કયું થયું? ફોર્સ મલ્ટીપ્લાય બાય વેલોસિટી. તેને પણ આપણે કહીશું પાવર. અને પાવરનો એકમ શું છે? વોટ. આપણે કહીએ ને કેટલા વોટનો ઝટકો લાગ્યો ને એ બધું, તો વોટ, WA=T. The unit is power is equal to joule per second or a watt. જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. ક્લિયર છે પાવર અહીંયા સુધીનું? અને પાવરનો એકમ છે વોટ. તો અહીંયા સુધીનું આપણે એક નાનકડું મસ્ત મજાનું ચેપ્ટર પૂરું કર્યું. એનું નામ હતું વર્ક, એનર્જી અને પાવર. અને હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, તેનું નામ છે ગ્રેવિટેશન. તો જોઈએ ગ્રેવિટેશનમાં શું આવે છે તે. ચાલો તો હવે વાત કરીએ આપણું નેક્સ્ટ ચેપ્ટર, એનું નામ છે ગ્રેવિટેશન. ગ્રેવિટેશન એટલે શું? ગુરુત્વાકર્ષણ. તો હવે વસ્તુ છે ગુરુત્વાકર્ષણ. તમે બધા જ આ વસ્તુથી બહુ સારી રીતે પરિચય છે તમારે આને. હવે વસ્તુ છે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ એ કુદરતનો સર્વસામાન્ય નિયમ છે.
એવું નથી કે ન્યૂટને શોધ કરી પછી જ ગુરુત્વાકર્ષણ આવ્યું, ન્યૂટને શોધ કરી પછી જ સફરજન નીચે આવતું હતું, એવું નથી. ઓલરેડી આગળ પણ હતું, પણ ત્યારે તે આપણાથી અજ્ઞાત હતું અને ન્યૂટને આપણને એના વિશેની માહિતી આપેલી છે. દુનિયાનો સર્વસામાન્ય નિયમ ગુરુત્વાકર્ષણ, ફિઝિક્સનો મેન નિયમ જેના ઉપર આખી ફિઝિક્સ વસ્તુ ટકી રહી છે તે છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ ઉપર અલગ અલગ અને બહુ મહાન વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. શરૂઆત થઈ ન્યૂટનથી, ન્યૂટન પછી આવ્યો કેપ્લર પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન. જે બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના નોલેજ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળમાં પોતાની માહિતી આપેલી છે અને એમાં નવા ફેરફાર લાવેલા છે. તો તમે જેવી રીતના સ્લાઇડ પર જોઈ શકો છો તેમ ગ્રેવિટેશનલ ફોર્સ છે, નીચે ન્યૂટન બેઠેલો છે, ઉપરથી એના સફરજનના ઝાડ ઉપરથી એના માથા પર સફરજન પડે છે. હવે આપણને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષણની શોધ કઈ રીતના થઈ. તો ન્યૂટન નામનો વૈજ્ઞાનિક જ્યારે સફરજનના ઝાડની નીચે બેઠો હતો ત્યારે એના માથા પર સફરજન પડ્યું. તો ખાઈ જવાને બદલે એને એવો વિચાર આવ્યો કે ભાઈ સફરજન નીચે શું કામ પડ્યું. જો એ ખાઈ ગયો હોત તો બધા માટે શાંતિ હતી, ફિઝિક્સ નામનો સબ્જેક્ટ આવત જ નહીં, તમારે ભણવું ન પડે, મારે ભણાવવું ન પડે. પણ એવું નથી. ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે બહુ બધી વસ્તુ વર્ક કરે છે. સારું થયું એને એવો વિચાર આવ્યો, જેના લીધે આપણું અત્યારનું વસ્તુ ને ફ્યુચર બધી વસ્તુ એના ઉપર આધારિત છે. તો ન્યૂટને એવું વિચાર્યું કે સફરજન કેમ નીચે જ આવ્યું, ઉપર ના ગયું, કે ત્યાં સ્થિર ના રહ્યું, કે આમ તેમ ના થયું, નીચે શું કામ એને આવ્યું, એવો એને વિચાર આવ્યો. અને એ વિચાર પરથી ગુરુત્વાકર્ષણનો જન્મ થયો. ગુરુત્વાકર્ષણને ઇંગ્લિશમાં ગ્રેવિટેશન કહે છે. અને ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણું થઈ ગયું ગ્રેવિટેશનલ ફોર્સ. હવે ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એ સર્વસામાન્ય છે, બધી જ જગ્યાએ લાગે. એવું નહીં કે આપણે અત્યારે ક્લાસમાં બેઠા છે તો આપણી ઉપર લાગશે અને હવે આપણે ઘરે જઈશું તો આપણી ઉપર ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે, એવું નથી. બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં, બ્રહ્માંડમાં જે કંઈ પણ વસ્તુ છે અને જે કંઈ પણ વસ્તુ છે જે વસ્તુ દેખાય છે એ દળ તો ધરાવવાની જ છે. એને પોતાનો ખુદનો વજન તો હશે જ તે, અને એને ખુદનો વજન છે મતલબ એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અથવા તો તે બીજા ઉપર લગાડતું હશે. સર્વસામાન્ય નિયમ ગુરુત્વાકર્ષણનો આવો છે કે જે પણ વસ્તુ દળ ધરાવે છે એ કાં તો ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે અને ત્યાં એ બીજા પર લગાડે છે. હવે કઈ રીતના લાગે છે, કઈ રીતના લગાડે છે, કેટલું લાગે છે, કેટલા પ્રમાણમાં લાગે છે, એ બધી વસ્તુની શરૂઆત ન્યૂટને કરેલી, ઇક્વેશન બધા બનાવીને. તો સૌથી પહેલા તો આપણે બેઝિક ગ્રેવિટેશન વિશે જોઈ લઈએ. The gravitation is a natural phenomenon by the physical body attract to each other. એટલે મેં તમને કીધું એમ કે કોઈ પણ ફિઝિકલ બોડી છે. હવે ફિઝિકલ બોડી છે એટલે એને એનું પ્રોપર દળ હોવાનું છે. હવે એ શું કરે છે, એકબીજા ઉપર એક પ્રકારનું બળ લગાડે છે. અને એ છે ને બળ કેવું હોય, એટ્રેક્ટિંગ ફોર્સ હોય, મીન્સ કે એકબીજાને પોતાની બાજુ ખેંચી રાખવાનું ફોર્સ હોય. એને કહેવાય ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ મીન્સ કે આકર્ષણ બળ છે, એક પ્રકારનું એટ્રેક્ટિવ ફોર્સ છે. ન્યૂટન ફોકસ ઓન હિઝ એટેન્શન ઓન ધ મોશન ઓફ ધ મૂન અબાઉટ ધ અર્થ. ન્યૂટને શેના ઉપર ફોકસ કર્યું છે, તો એને કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે તો શું કામ એને ફરે છે, કઈ રીતના ફરે છે, એના ઉપર ફોકસ કરીને પછી બધા ઇક્વેશન એને મેળવેલા છે. તો ન્યૂટનના ઇક્વેશનમાં કેવું છે એ પણ આપણે જોઈ લઈએ. He declared that the law of nature that operating between the earth and the apple is the same as the laws operating between the earth and moon. મતલબ જ્યારે ઝાડ પરથી સફરજન પૃથ્વી પર પડ્યું ત્યારે જે રીતના ફિનોમિના લાગે છે, જે રીતના બળ કાર્ય કરે છે, સેમ એવું જ બળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ કાર્ય કરે છે. એટલે એક પ્રકારનું સર્વસામાન્ય ફોર્સ છે. બે વસ્તુ જે દળ ધરાવે છે એની ઉપર એ સમાન રીતના કામ કરે છે. અને ન્યૂટને એ ઉપરથી બધું કેલ્ક્યુલેટ કરીને છેલ્લે આપણને ગ્રેવિટેશનલ
એસેલરેશન જે આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ તે પ્રમાણે એને આપ્યું. હવે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એવું કે છે, સર્વસામાન્ય નિયમ એવો છે કે કોઈ પણ બે, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે ગુરુત્વાકર્ષણ બળનો સર્વસામાન્ય સિદ્ધાંત, અથવા તો એમ પણ કહેવાય, આને કહેવાય ગુરુત્વાકર્ષણનો નિયમ. ફરીથી બોલું છું, ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બંને પદાર્થ વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. The gravitational force occur between the two objects is the directly proportional of the product of the their masses and inversely proportional to square of the distance between them object. સમજાય છે? ગુરુત્વાકર્ષણ બળનો સર્વસામાન્ય સિદ્ધાંત એકવાર હજુ રિપીટ કરું છું. આ તમારા એક્ઝામ લેવલ પર મોસ્ટ આઈએમપી છે અને આના શબ્દોમાં કંઈ આમ તેમ થવું જોઈએ નહીં. કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે પદાર્થ વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા સુધી ક્લિયર? તો હવે આપણે જોઈએ આગળ કે ફોર્સ F is directly proportional to m into m, સ્મોલ m અને કેપિટલ m. હવે સ્મોલ m અને કેપિટલ m શું છે કે કોઈ પણ બે પદાર્થ છે, એક મોટો પદાર્થ છે અને એક નાનો પદાર્થ છે. તમે કન્સિડર કરી લો કે માની લો કે પૃથ્વી અને ચંદ્ર છે, તે બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ગોતવાનું છે. તો પૃથ્વીનું દળ, પૃથ્વીનું વજન ને આપણે કેપિટલ M લઈએ, ચંદ્રનું વજન, મૂનનું વેઇટ, એને આપણે લઈએ સ્મોલ m. તો મેં શું કીધું? તે બંને વચ્ચે લાગતું ફોર્સ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે ફોર્સ છે આપણો F ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. સમજાય છે આ વસ્તુ? કે બંનેના પદાર્થના દળનો ગુણાકાર કેટલો થશે? કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. F is proportional to capital M into small m. અને બીજું લાઈનમાં શું છે? તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે ધારો કે માની લો કે તે બંને વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે અત્યારે d મીટર. આપણે એઝ અ સ્મોલ d તરીકે એને કન્સિડર કરીએ છીએ. તો શું છે? અંતરના વર્ગના, અંતરનો વર્ગ એટલે કેટલો થશે? d સ્ક્વેર થશે. તેના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. તો હું એમ લખી શકું કે F proportional to 1/d સ્ક્વેર થશે. ત્યાં સુધી મારું F proportional to 1/d સ્ક્વેર. અહીંયા એ છે એની જગ્યાએ હું F proportional to 1/d સ્ક્વેર. એક આપણી પાસે આ ઇક્વેશન થયું અને બીજું ઇક્વેશન છે F is directly proportional to capital M into small m. હવે બંને ઇક્વેશનને હું મર્જ કરું છું એટલે થશે શું? F proportional to capital M into small m divided by d square. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી F is proportional to m into m by r square. r મીન્સ કે આપણે અત્યારે ડિસ્ટન્સ સમજી લઈએ. તો આ છે યુનિવર્સલ લો. હવે આપણે આ પ્રોપોર્શનલ ટુ ચલનાંક કાઢવું હોય તો એની જગ્યાએ કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે અને જે કોન્સ્ટન્ટ આપણે મૂકીએ છીએ તે થશે આપણો g, ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. તો અહીંયા સુધી ક્લિયર? આગળ જોઈએ આપણે
અહીંયા ફરીથી ગ્રેવિટેશનલ કેલ્ક્યુલેશન આપણે કરેલું છે. હવે પૃથ્વી અને કોઈ બીજા ઓબ્જેક્ટ માટે આપણે કન્સિડર કરી લઈએ. ન્યૂટને સફરજન લીધું તો આપણે પણ સફરજન લઈ લઈએ. તો એનો મતલબ એમ છે કે F ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીનું દળ ઇઝ ઇક્વલ ટુ સફરજનનું દળ ઇઝ ઇક્વલ ટુ પૃથ્વી અને સફરજન વચ્ચેનું અંતર. તો ડિસ્ટન્સ ક્યાંથી લેવાનું? પૃથ્વીના કેન્દ્રમાંથી લેવાનું. એટલે અહીંયા ઓલમોસ્ટ પૃથ્વીની રેડિયસ જેટલું અંતર થશે. તો F ઇઝ ઇક્વલ ટુ m/r². તો F ઇઝ ઇક્વલ ટુ મેં આ ચલનાંક કાઢીને એની જગ્યાએ મેં મૂકી દીધો g કોન્સ્ટન્ટ. તો F ઇઝ ઇક્વલ ટુ g કેપિટલ M સ્મોલ m r². હવે g ની વેલ્યુ કઈ રીતના આવી તે આપણે ગોતવાની છે. તો g ની વેલ્યુ કઈ રીતના આવશે? તો g છે ને એ યુનિવર્સલ કોન્સ્ટન્ટ ઓફ ધ ગ્રેવિટેશનલ. આની વેલ્યુ ફિક્સ છે અને એ ગમે ત્યાં સેમ જ રહેશે. અને એની વેલ્યુ કેટલી છે? 6.67 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ થઈ ગઈ g ની વેલ્યુ 6.67 10⁻11. અહીંયા સુધી ક્લિયર? હવે ગ્રેવિટેશનલ વિશે આગળ જોઈએ. તો ગ્રેવિટેશનલ વિશે આગળ જોતા આપણે જોઈએ the rotation of the earth around the sun or that of the moon around the earth is explain the basis of the law. મેં તમને હમણાં જ વાત કરી કે બ્રહ્માંડના બધા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પછી બીજી વસ્તુ છે કે જ્યારે ભરતી અને ઓટ આવે છે ને આપણા સમુદ્રમાં, એ પણ કોને આભારી છે? ગુરુત્વાકર્ષણ બળ. તો કોના ગુરુત્વાકર્ષણ બળને? તો દરિયા અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ દરિયા ઉપર લાગે છે. એક પ્રકારનું આકર્ષણ ફોર્સ છે. તો તે પાણીને ઉપર ઉઠવાની મજબૂરી આપશે, એટલે ઊંચા મોજા ઉછળે છે. The value of G can be used to predict the orbit and time period of the satellite. હવે જ્યારે સેટેલાઇટ વસ્તુ જે આપણે આ ચેપ્ટરમાં પાછળના વિભાગમાં જોવાનું છે કે સેટેલાઇટ લોન્ચ કરે છે તો કેમ એક જ જગ્યા પરથી કરે છે, કેટલા ફોર્સથી એને લાગે છે, તો એની બધી વસ્તુ ગ્રેવિટેશનલ G ઉપર આધાર રાખે છે, જે આપણે આના પછીના વિભાગમાં જોશું. હવે છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ ગ્રેવિટેશનલ લો, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. આજે ખાલી મેન વસ્તુ છે જે મેં ગ્રેવિટેશનલ લો તમને કીધો એ ખાસ અને ખાસ શબ્દ સહિત યાદ રાખવાનો છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ.